हेलो फ्रेंड, तमारू स्वागत है मारा किचन में। तो आज આપણે બનાવીશું ગામડામાં બનતી દેશી અડદની દાળ। જે લોકો અડદની દાળ નહીં ખાતા હોય ને તે પણ તમે આ રીતે બનાવશો ને તો ખાતા થઈ જશે। તો હવે આપણે માપ જોઈ લઈએ। તો આપણે એક વાટકી અડદની દાળ લીધી છે। 5 લોકોને સર્વ થાય તેટલી અડદની દાળ બનશે। તો અડદની દાળને પહેલાં આપણે પાણીથી સારી રીતે ધોઈ લેવાની છે। 2 થી 3 વખત પાણી એડ કરી અને ધોઈ લેવાની છે, જેથી તેમાં ધૂળ કે કચરો કાંઈ પણ હોય તે નીકળી જાય। તો 2-3 વખત પાણી એડ કરી અને સારી રીતે અડદની દાળને ધોઈ લેશું। અને આપણે આ અડદની દાળને બાફવાની નથી, બાફવા વગર જ બનાવવાની છે। તો આપણે અડદની દાળને એકદમ સારી રીતે ધોઈ લીધી છે। હવે આને પાણીમાં રાખી અને રહેવા દેશું। હવે આપણે મસાલા જોઈશું। લસણ લીધું છે, લીલા મરચાં, ટામેટું, લીમડીના પાન અને આદુનો ટુકડો અને લીલું સમારેલું લસણ લીધું છે। સિઝનમાં છે, તમે સ્કીપ પણ કરી શકો। તો હવે લસણની કળીઓને આપણે ખાંડણીમાં એડ કરશું। અડધી ચમચી નમક એડ કરશું અને આદુના ટુકડાને આ રીતે ઝીણું સમારી લેશું। આ પેસ્ટને આપણે ખાંડણીમાં ખાંડીને જ બનાવવાની છે, જેથી દાળ એકદમ ટેસ્ટી એવી બનશે। હવે તેમાં લીલા સમારેલા મરચાં છે તેને એડ કરી દઈશું અને આ ચટણીને આપણે ખાંડી લેશું। એકદમ ઝીણી નથી ખાંડવાની, થોડી મોટી સાઈઝમાં જ રાખશું। આપણે થોડી અધકચરી જેવી જ રાખશું। તો પેસ્ટ આપણી એકદમ બની ગઈ છે। તો હવે તમે જોઈ શકો છો કે પેસ્ટ આપણી થોડી અધકચરી જેવી જ આપણે રાખી છે, એકદમ ઝીણી નથી કરી। તો પેસ્ટ આપણી તૈયાર છે। હવે એક પ્રેશર કુકરમાં એક મોટી ચમચી તેલ એડ કરશું। તેલ થોડુંક ગરમ થાય પછી જીરું એડ કરશું અને જીરું થોડુંક સંતળાય પછી તેમાં અડધી ચમચી હિંગ એડ કરશું। હવે તેમાં લીમડીના પાન એડ કરશું અને લીલું સમારેલ લસણ અને ટામેટાને આપણે ઝીણા ક્રશ કરી લીધા છે તેને પણ એડ કરી દઈશું। આ બધું આપણે 2-3 મિનિટ સુધી આ રીતે પાકવા દઈશું। હવે તેમાં હળદર પાવડર એડ કરશું અડધી ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી એડ કરશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરશું અને સારી રીતે બધું આપણે કૂક થવા દેશું 2 મિનિટ સુધી। હવે તેમાં લસણ મરચાંની પેસ્ટ છે તેને એડ કરી દઈશું। હવે તેને 2-3 મિનિટ સુધી જ આ રીતે કૂક થવા દેશું। દાળને એડ કરી દઈશું। દાળમાંથી આપણે બધું પાણી બહાર કાઢી લીધું છે। તો દાળને આપણે કુકરમાં એડ કરી દઈશું। દાળને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેવાની છે। હવે તેમાં અડધી ચમચી નમક એડ કરશું। સ્વાદ પ્રમાણે જ નમક નાખશું, આપણે આગળ પણ નાખ્યું છે એટલે। હવે આપણે પાણી પણ એટલા પ્રમાણમાં જ નાખશું, બહુ વધારે નહીં, થોડું જ પાણી એડ કરવાનું છે। હવે કુકરનું ઢાંકણ બંધ કરી અને 3 વિસલ પાડી લેશું। ગેસ પર રાખી અને 3 વિસલ પાડી લેવાની છે। તો 3 વિસલ પડી ગઈ છે અને પ્રેશર પણ બધું નીકળી ગયું છે। તો હવે આપણે દાળને શેક કરી લઈએ। તો જો મિત્રો, દાળ આપણી એકદમ બફાઈ ગઈ છે અને એકદમ ટેસ્ટી એવી બની ગઈ છે। દાળને આપણે બાફી નથી અને એકદમ સીધી જ વઘારી લીધી છે। હવે તેમાં લીલા કોથમીર સમારી છે તેને એડ કરી દઈશું, તેને સારી રીતે મિક્સ કરી લેશું। તો દાળ આપણી સર્વ કરવા માટે તૈયાર છે। આ દાળને તમે બાજરાનો રોટલો કે રોટલી ભાખરી સાથે સર્વ કરી શકશો। તો દાળ આપણી એકદમ ટેસ્ટી એવી બની ગઈ છે। તો આજની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય બાય।